વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલી શ્રી સૌરભ પાર્ક સોસાયટી જેઓ દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। દેવઉઠી 11ના પાવન અવસરે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં મોટી સંખ્યામાં તમામ જે વિસ્તારના લોકો છે તેઓ જોડાયા હતા। સૌરભ પાર્ક સોસાયટીના શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે સૌરભ પાર્કની સખી મંડળ દ્વારા આ તુલસી વિવાહ યોજવામાં આવ્યા હતા। વર્ષોની પરંપરા છે ને એ જ પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ તુલસી વિવાહ યોજવામાં આવ્યા। લગભગ છેલ્લા 25 વર્ષથી તેઓ દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે। એ જ પરંપરાને આગળ વધારતા દેવઉઠી 11ના ખાસ દિવસે પણ તુલસી વિવાહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય જેમાં ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, તેમની સાથે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, સૌરભ પાર્ક સોસાયટી સખી મંડળની બહેનો સાથે જ સખી મંડળના જે સભ્ય છે હેમલતાબેન ગૌર, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે અને તેમની સાથે અન્ય જે રહીશો છે સોસાયટીના તેઓ મોટી સંખ્યામાં તુલસી વિવાહમાં ઉપસ્થિત રહ્યા હતા। સૌ વડોદરાવાસીઓને નૂતન વર્ષે અભિનંદન। આજના દિવસે દેવઉઠી એકાદશીના દિવસે સૌને જય શ્રી કૃષ્ણ। આજે અમારે સૌરભ પાર્કમાં સખી મંડળ દ્વારા લગભગ 25 વર્ષથી અમારું નિયમિત પ્રમાણે ઉજવાય છે તુલસી વિવાહ। એ રીતે આજે પણ તુલસી વિવાહનો આજે પ્રોગ્રામ છે અને સૌ સાથે મળીને અમારી 70 બહેનોનું મંડળ છે। 750 મકાનની સોસાયટી છે અમારી સૌરભ પાર્કની। સૌ ભેગા મળીને આ તુલસી વિવાહનો ઉત્સવ ઉજવીએ છીએ અને ભક્તિમય વાતાવરણમાં સૌ નાચી કૂદી ગાઈ અને સૌ અમે આ ઉત્સવને ઉજવીએ છીએ। કેટલા વર્ષોથી લગભગ 25 વર્ષથી રાજેશભાઈ, પૂર્ણિમાબેન, શ્રીરંગ સર્વે પણ અહીંયા ઉપસ્થિત રહી અને અમારા ઉત્સવની ઉજવણી કરીએ છીએ। આજરોજ સમગ્ર વડોદરા શહેરને આજના જે તુલસી વિવાહ નિમિત્તે હું ખૂબ શુભેચ્છા પાઠવું છું। ત્યારે અમારા વિસ્તારની અંદર આવેલી સૌરભ પાર્ક સોસાયટીમાં તુલસી વિવાહનું જે આયોજન કરવામાં આવે છે એવા અમારા સૌરભ પાર્કની જે સખી મંડળની જે બહેનો છે તેમને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું કે દર વખતની જેમ મા તુલસી અને જેવી રીતે વિષ્ણુ ભગવાન અને તેમનો જે સ્વરૂપ એટલે કે શાલિગ્રામ સ્વરૂપની અંદર તેમનો જે તુલસી માતા સાથેનો જે વિવાહ કરવામાં આવે છે એ આજના દિવસ એટલો પવિત્ર માનવામાં આવે છે કે આજથી લઈને દેવ દિવાળી સુધીના તમામ જે મુહૂર્તો હોય છે એ ખૂબ શુભ અને હિન્દુ ધર્મમાં એક તહેવારની રૂપ જ ઉજવવામાં આવે છે। ત્યારે આજના દિવસે અમારા વિસ્તારની અંદર આવેલું સૌરભ પાર્ક સખી મંડળને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે આવેલા તમામ જે લોકોએ આજના દિવસે જે તુલસી વિવાહનું જે આયોજન કરેલું છે એ તમામ જે હિન્દુ ધર્મના લોકો છે એ તમામ લોકોને આજના દિવસે ખૂબ શુભેચ્છા પાઠવું છું।